જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. નમસ્કાર મિત્રો, હું જય વસાવડા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આમંત્રણ મળ્યું કે આ વખતની વ્યાખ્યાનમાળામાં વિડીયો વ્યાખ્યાન આપવાનું છે. હું તો આવી ગયો છું. ભૂતકાળમાં ધનવંતભાઈના આમંત્રણથી એક વખત આવી ગયો છું. મને ગમતી વ્યાખ્યાનમાળા સવારે થાય અને મુંબઈના જે ફોર્ટ એરિયા જે કહેવાય ત્યાં આયોજન થાય અને કેટલા અદ્ભુત પૂર્વસૂરીઓ આની અંદર આવી ગયા છે. ઓશો રજનીશ જેની અંદર બોલી ગયા હોય એ વ્યાખ્યાનમાળામાં આપણે પણ બોલવાનું આવે એનો એક વિશેષ હરખ હોય. હવે અત્યારે તો દિલીપભાઈ સંભાળી રહ્યા છે અને દિલીપ શાહ એક એવા વ્યક્તિ છે કે આપણો આત્મવિશ્વાસ વધી જાય એમનો હોંકારો સાંભળીને. એટલા પોઝિટિવ, એટલા ફૂલ ગુલાબી અને ફૂલ ઓફ લાઈફ અને સતત કોઈ પણ વસ્તુના આમ જેને કહેવાય ને પ્રોબ્લેમ નહીં પણ સોલ્યુશનની બાજુમાં જ નિહાળે એવું વ્યક્તિત્વ. સેજલબેનનો મેસેજ આવ્યો કે તમારે આ બની શકે તો જાત સાથેના સંવાદ એ વિષય ઉપર વાત કરવાની છે. આમ પણ પર્યુષણ કે કોઈ પણ પ્રકારનું તપ જે આપણે હોય, ભારતીય સંસ્કૃતિ મુજબ તો ઉપવાસ શબ્દનો અર્થ પણ એવો જ થાય. ઉપવાસ એટલે કોઈની પાસે જઈને બેસવું. ઉપનિષદ એનો પણ અર્થ એ જ છે કે કોઈની પાસે જઈને જ્ઞાન ચર્ચાઓ સાંભળવી. તો તપસ્યા જેને કહેવાય કોઈ પણ પ્રકારની, પછી એ ઉપવાસની હોય, એ વ્યાખ્યાન સાંભળવાની હોય, એ કોઈ જપ કરવાની હોય, આ બધામાં મૂળ હેતુ તો એ જ છે કે તમે તમારી ભીતરમાં ડોક્યું કરો, તમારી જાત સાથે બેસો. મનોજ ખંડેરિયા નામના બહુ મજાના કવિ આપણા જુનાગઢના અને અદ્ભુત માણસ મનોજભાઈ એક સરસ મજાની કવિતા લખેલી અને એ કવિતાની પંક્તિઓ છે. એકલું લાગતું નથી એકાંતમાં, એકલું લાગતું નથી એકાંતમાં, આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે. આ મનોમન ચાલતો સંવાદ, આ બહુ અદ્ભુત વાત છે. હમણાં હું પ્રિય મોરારી બાપુની કથાની અંદર હતો અને બાપુ મૌન વિશે બોલતા હતા. એ ચાતુર્માસનું મૌન પાળે અને એ મૌન વિશે બોલતા હતા અને મૌનમાં એમણે બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ તમે મૌન એટલા માટે તો રાખો કે ભાઈ તમારું ગળું સારું રહે, કે ભાઈ તમારો કંઠ છે કે એ બધાને આરામ મળે, દુનિયાવી કેટલીક બાબતોથી તમને બ્રેક મળે. પણ એની સાથે બહુ મહત્વની વાત છે કે મૌન એક ભીતરી સંવાદનું તપ છે. તમારી અંદરની જે વાણી, તમારી અંદર જે ઉતરવાની વાત હોય એની અંદર ઉતરીને, ભીતરમાં ઉતરીને જે જાગરણ કેળવવાની વાત હોય એનું એક હથિયાર છે, એની એક સાધના પથ છે. તો હરીફરીને આપણે ત્યાં ચૈતસિક રીતે, આધ્યાત્મિક રીતે આ વાતો ખૂબ થતી આવી છે કે પોતાની જાતે સંવાદ કરવો, ખુદની અંદર ઉતરવું, તમારી ભીતરની અંદર ઉતરીને તમારે તમારી જ વાણી સાંભળવી. હવે આ લાગે થોડું અટપટું, બધાને એમ લાગે કે ભાઈ મારી સાથે બેસીને શું કરવું. સંજય ગઢવી અકાળે વિદાય લઈ ગયા. એમના પિતા શ્રી મનુભાઈ ગઢવી પણ આ વ્યાખ્યાનમાળાની અંદર વ્યાખ્યાન કરી ચૂક્યા છે. મને ખ્યાલ પર્યુષણના ઘણી બધી વખત વ્યાખ્યાન કરતા, જૈન ધર્મ પ્રત્યે એમને ખૂબ આદર. સંજય ગઢવીની ઓળખ આપવી હોય તો ધૂમ 1, ધૂમ 2 જેવી ફિલ્મ છે એના ડિરેક્ટર પણ પોતાની જે સહજ સ્વદેશી કહેવાય એવા મૂળિયા એમણે છોડેલા નહોતા. તો મારી સાથે તો એમને સારો લગાવ. એક વખત રાજકોટ આવેલા એક વ્યાખ્યાન માટે, મેં જ એમને બોલાવેલા અને રાજકોટ આવેલા અને ઘરે જમવા પધાર્યા. પછી થોડી વાતોએ ચડ્યા એમાં ફિલ્મ મેકિંગ ને કળા ને આર્ટ ને ક્રિએટિવિટી ને એ બધાની વાતો શરૂ થઈ. સંજયભાઈ બહુ મજાની, બહુ ઇન્ટરેસ્ટિંગ એક વાત કરી. એમણે એમ કહ્યું કે અત્યારે માણસ છે એની જે પહેલા જેવી ક્રાફ્ટ જે હોવી જોઈએ, જે કળા હોવી જોઈએ, જે અગાઉ આપણે જેને કહેવાય ક્લાસિક ફિલ્મો બની ગઈ, ક્લાસિક લિટરેચર જે રચાયા, એ બધું જે લેવલે તમને પકડી રાખે છે કેટલાય વર્ષો પછી, કેટલાય દાયકાઓ પછી, એ તમને મજબૂત રીતે તમારા મન ઉપર અસર કરી જાય છે, એવી કળાઓ હવે કેમ ઓછી રચાય છે. સાવ નથી રચાતી એવું નહીં, પણ કેમ ઓછી રચાય છે. તો એમણે એમ કહ્યું કે મારું નિરીક્ષણ એવું છે કે જેમાં અમારી આખી જનરેશન આવી ગઈ અને એના પછીની જનરેશન પણ હવે તો આવી ગઈ છે, સંજયભાઈની જનરેશન પછીની પણ, કે આપણે બધા આપણી જાત સાથે જ સમય વિતાવી શકતા નથી. વી ડોન્ટ સ્ટે એલોન વિથ અવર ઓન સેલ્સ. આપણે ઘડીએ કંઈક ને કંઈક જોઈએ છે.
આપણે આમ સાવ નવરા બેઠા હોઈએ, ખાલી બેઠા હોઈએ તો આપણે કશુંક હાથમાં લેવું ગમે, કોકની સાથે વાત કરીએ, કાંઈ ન હોય તો આપણે કોકને ફોન ઘુમાડીએ. જ્યારે સાવ નવરા બેઠા હોય તો આપણને એમ થાય કે આ તો નવરા છીએ, ચાલો ને કોકને ફોન કરીએ. એમ કરીને 5 જણાને ફોન કરીએ, એક હાથમાં ન આવે તો બીજાને, બીજો હાથમાં ન આવે ત્રીજાને, એમ કરીને આપણે ફોન કરીને રાખીએ. અથવા તો એક રીલ પૂરી થાય તો બીજી રીલ શરૂ થાય, બીજી રીલ પૂરી થાય તો ત્રીજી રીલ શરૂ થાય, અને આમને આમ તો 2 કલાક ક્યાં જતા રહે પણ ખબર ન પડે. એવો મારો પોતાનો અનુભવ છે, હું બીજાનું ક્યાં વાત કરું. કે તમે ગાડીમાં બેઠા હો શરૂ કરો તો ક્યાંકથી ક્યાં, ક્યાંથી ક્યાં જોતા જોતા સ્ક્રોલ કરતા કરતા હવે તો બધું હાથમાં જ, હથેળીમાં જ આવી ગયું છે. તો સંજયભાઈ જે વાત કરતા હતા એ કળાના સંદર્ભે કરતા હતા, પણ આમ તો માણસ જાતના સંદર્ભે આ સાચી વાત છે. મેં એ પણ જોયું છે કે લોકો હોટલમાં જાય, હોટલના પોતાના રૂમમાં તો એકલા પડે, ચાલો કોન્ફરન્સમાં ગયા હોય, ફેમિલીને બધા હોય, એક માન્યો કે નીચે બધા ગપ્પા મારતા હોય, અંતાક્ષરી રમતા હોય, જમતા હોય, અને ધારો કે તમે તમારા રૂમમાં આવ્યા, તમે એકલા જ છો. એકલા પણ માણસ અડધી કલાક પોતાના રૂમમાં બેસી નથી શકતા. એમાં એને સળવળાટ ઉપડે, એ ઊંચા થાય, નીચા થાય. ફોનમાં માની લો કે નેટવર્ક ના આવતું હોય તો ચેક કરી લે, નેટવર્ક ખબર છે કે નેટવર્ક નથી આવતું તોય ચેક કરી લે કે કોઈનો મેસેજ નથી ને, કારણ કે આદત પડી ગઈ હોય. અથવા તો નેટવર્ક લેવા માટે બાલ્કનીની અંદર આટા મારી આવે અને ટીવી ચાલુ કરે, ટીવીની ચેનલો એમને જ કંઈ રેન્ડમલી ફેરવા કરે, કંઈ જોવું ન હોય તો પણ, કંઈ એજન્ડા તો હોય નહીં શું જોવું છે એનો. ટૂંકમાં અડધી કલાક, 24 કલાકમાંથી માત્ર અડધી કલાક પણ આપણે આપણી સાથે બેસી નથી શકતા. હા, રમૂજમાં હું ઘણીવાર કહું કે ભાઈ જેને શૌચાલય આપણે કહીએ છીએ એ શૌચાલય બનાવવું હોય તો ઘણા લોકો ત્યાં બેઠા રહે છે, કેટલાક તો છાપાઓ લઈને જાય છે જૂના જમાનાની પેઢીમાં. પણ એ એકાંતની વાત નથી થતી. એકાંત એ તો એવું કે કોઈ તમને ડિસ્ટર્બ ન કરે એવી જગ્યા. કોઈ ડિસ્ટર્બ ન કરે એનો મુદ્દો જ નથી મિત્રો. તમે તમારી જાતની સાથે કેટલા સહજ રહી શકો છો એ મુદ્દો છે. હું ઘણી વખત એકલો ફિલ્મ જોવા જાઉં તો મને ઘણા મિત્રો કહે કે એકલા કે પિક્ચર જોવા થોડું જવાય. પિક્ચર જોવા કોઈ સાથે હોય તો બિલકુલ જવાય. કંપનીમાં જોવાની એક ઓર મજા છે, કોઈ પણ જગ્યાએ કંપનીમાં જવાની એક ઓર મજા છે. પણ કોઈ સાથે ન હોય તો આપણે કંઈ જવું જ નહીં અને ઘરમાં જ પગ વાળીને બેઠા રહેવું એવું થોડું છે. તમે જ્યારે એમ કહો છો ને કે કોઈ મારી સાથે નથી, હું તો એવી જગ્યાઓ હોય, કુદરતી સૌંદર્યવાળી જગ્યાઓ હોય ત્યાં પણ એકલો ગયો છું. હમણાં હું નોર્વે હતો તો ત્યાં એક સરસ મજાની, ત્યાં એવો ગાળો હતો કે જ્યારે સૂરજ ડૂબે જ નહીં, તો રાતના 12 વાગે પણ તમે જાઓ તો અજવાળું દેખાય. તો એક સરસ મજાના હાઇકિંગવાળી જગ્યાએ બીજું કોઈ જ નહોતું. ટેકરી હતી, સરસ મજાની સામે નદી વહેતી હતી અને અદ્ભુત કુદરતી સૌંદર્ય. અને એની જગ્યા થોડીક મેં ક્લિક્સ કરી, થોડો એક વિડીયો બનાવ્યો અને પછી મને એમ થયું કે ભાઈ આ ડિસ્ટર્બન્સ છે, એટલે પછી મોબાઈલ ખિસ્સામાં મૂકી દીધો અને માત્ર બેઠો થોડી વાર, પછી આગળ વધ્યો, ચાલ્યો અને એ વાતાવરણને અંદર એબ્સોર્બ કર્યું. તો આવી જગ્યાઓએ આપણે જઈએ ત્યારે આપણને એમ લાગે કે આપણે એકલા છીએ. પછી એ મૂવી થિયેટર હોય તો પણ ભલે, કોઈ આવી કુદરતી સૌંદર્યવાળી જગ્યા હોય તો પણ ભલે, હું તો મ્યુઝિયમોમાં બહુ ફર્યો છું, એવી કોઈ જગ્યા હોય તો ભલે, પણ ખરેખર આપણે એકલા હોતા જ નથી. તમે જો બહુ જ ઊંડા ઉતરીને ધ્યાનથી તમારી સમજ કેળવી હોય, તમારી હોશ, તમારી જાગૃતિ કેળવી હોય તો કોઈને કોઈ તમારી સાથે ચાલે છે. એ પરમ તત્વની નિશાની છે જેને આપણે અંતરાત્મા કહીએ છીએ. અને આપણા શાસ્ત્રોની અંદર એવું કહેવાયું છે કે જેમ ચંદ્રની કળાઓ વધઘટ થાય આપણને દેખાય, પણ ખરેખર આ તો ભૌગોલિક સત્ય છે, વૈજ્ઞાનિક સત્ય છે કે ખરેખર ચંદ્ર તો કંઈ જતો જ નથી. આપણને એવું લાગે છે કે એ વદ થઈને, સુદ થઈને, અમાસ થઈ અને પૂનમ થઈ, પણ ચંદ્ર તો ચંદ્રના ઠેકાણે જ છે, આખે આખો જ છે. માત્ર એના રિફ્લેક્શન્સ ચેન્જ થયા કરે છે. ચંદ્રનો ઘાટ બદલાતો નથી, ચંદ્ર પોતે ખવાઈ જતો નથી. તો એક ઇલ્યુઝન, એક માયા, એક ભ્રમ થાય છે. એમ આપણા શાસ્ત્રોની અંદર આ વાત બહુ સ્પષ્ટપણે કહેવાય છે કે તમારું જે શરીર વધઘટ થયા કરે છે, જેને તમે ઉંમર વધતી ઘટતી કહો છો, આપણો ચહેરા ઉપર કરતલીઓ પડે, વાળ ખરતા થઈ જાય કે સફેદ થાય, આ બધું તો કળાઓની વધઘટ છે ચંદ્રની. તમારો જે અંતરાત્મા છે તો આખો પૂર્ણ એના પોતાના આકારની અંદર એમ જ છે. એ અંતરાત્મા જે છે એ તમારી સાથે હોય. ઘણીવાર એની સાથે, દાખલા તરીકે તમે કોઈક સરસ ચિત્ર જોયું અને કોઈ આસપાસ નથી, કોઈ સરસ સંગીત સાંભળ્યું, કોઈ આસપાસ નથી, કોઈક સરસ દ્રશ્ય જોયું, કોઈ આસપાસ નથી, તો તમે વિચાર કરજો, મારો આવો અનુભવ છે અને થોડાક તમે એમાં ઇન્વોલ્વ થશો, તમે એમાં ઊંડા ઉતરશો તો તમને આ અનુભવ થશે કે કોઈ આસપાસ ન હોય તોય તમને કોઈ હોકારો આપે છે, તોય તમને અંદર કંઈક જાણે કંઈક એક સાથે ને સાથે ચાલતી કંપની દેખાય છે. તમને એમ લાગે છે કે વાહ, આ તો કંઈક
કંઈક ભેગું છે એને મજા આવી, મને મજા આવી ને એને મજા આવી. એ ભેગું છે એ કોઈ હોરર ફિલ્મની જેમ કોઈ પ્રેતાત્મા નથી જે ભેગું છે, એ અંતરાત્મા છે. મેં તો એક વખત એક વિષયનું શીર્ષક રાખેલું મારા લેખમાં કે ઇન્ટરનેટથી અંતરનેટ. ઇન્ટરનેટ આપણને બહારની દુનિયા સાથે જોડે છે, એ કંઈ ખરાબ નથી, સારું છે. એને કારણે તો આ બધા વિડીયો ને એ બધું અત્યારે જે હું કરી રહ્યો છું રેકોર્ડ એ તમારા સુધી પહોંચે છે. પણ એ ઇન્ટરનેટમાં આપણું અંતરનેટ ખોવાઈ ન જાય એની ચોકીદારી કરવી, એનું ધ્યાન રાખવું, એ ફરજ, એ જવાબદારી આપણી પોતાની છે, બીજા કોઈની નથી. આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણું અંતરનેટ, આપણું અંદરની ભીતરની છે. આપણે આમ જો આમ હું ભીતર બોલું ને એટલે આમ તરત જો આંગળી સહજ ભાવે થઈ જાય, આમ ઈશારો થઈ જાય. હવે આપણને ખબર છે કે ત્યાં તો હાર્ટ નામનું એક અંગ છે, તો એ પમ્પિંગ કરે છે. આ વૈજ્ઞાનિક સત્ય થયું. પણ એની સાથે એક ચૈતસિક સત્ય એ છે કે આપણને એમ લાગે છે કે આપણી અંદર કશુંક બેઠેલું છે. એ કશુંક બેઠેલું એ પરમનો અંશ છે. પરમાત્માના આપણે બધા અંશ છીએ અને એનો હોકારો, એની સાક્ષી, એની સાહેદી એ કશુંકની અંદર છે. તો એક સરસ મજાની કવિતા, મારું જે પુસ્તક છે લાઈફલાઈન, એટલે બીજા કોઈના પુસ્તકમાંથી કવિતા નથી વાંચતો, પણ હેમેન શાહની એક સરસ કવિતા મેં આમાં લખેલી અને લેખનું શીર્ષક પણ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું, પહેલે ખુદ કો ખાલી કર ફિર ઉસકી રખવાલી કર. આ બહુ મહત્વની વાત છે, પહેલે ખુદ કો ખાલી કર. તો આ પોતાની જાતને ખાલી કરવું ને એ બહુ અગત્યની વાત છે. કારણ કે આપણે બહુ ભરેલા હોઈએ છીએ. બહુ સાદી સીધી વાત કરું તો એટલો બધો ઘોંઘાટ આપણી આસપાસ રહે છે કે બહારના બધા જ એટલા બધા રિંગટોન આપણને સંભળાયા કરે છે કે આપણી જ પોતાની કોલર ટ્યુન આપણને સંભળાવવાની બંધ થઈ જાય છે. તમે જોજો ઘણી વખત આવું થતું હશે. ક્રિએટિવ ફિલ્ડમાં હોવું જરૂરી નથી આના માટે. તમે નોન ક્રિએટિવ ફિલ્ડમાં હો ને તો પણ આવું તમને થતું હશે. તમે ક્યારેક તમારી જાતના સવાલ પૂછજો કે છેલ્લો મૌલિક વિચાર આપણે ક્યારે કર્યો, છેલ્લું મૌલિક નિરીક્ષણ આપણે ક્યારે કર્યું. બધું આપણે એક રૂટીન મુજબ, એક પ્રોગ્રામ મુજબ કરીને રાખીએ છીએ. જીવન પણ આખું પ્રોગ્રામ મુજબ જીવી જાય છે. સવારે ઉઠીને આમ કરવાનું, પછી આમ કરવાનું, પછી આમ કરવાનું, જમવાનું, રસોઈ કરવાની, વોટેવર, બહાર જવાનું, પાછા આવવાનું. આપણે એક રૂટીન થઈ ગયું છે આપણું. આ રૂટીન સિવાય આપણે પોતાનું અંદરથી કંઈક તમને એમ થાય કે આ વાત છેલ્લે મારી સાથે મેં કરી હતી ને, મને બહુ મજા આવી હતી. આવી મજાઓ ક્યારે લીધી આપણે? તો આ ખુદને ખાલી કરવા માટે એક સરસ મજાની હેમેન શાહની કવિતા છે. મને બહુ ગમતી કવિતા છે. કાગળની એક બાજુ લખવું, કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી. સામાન્ય રીતે આપણે કાગળમાં લખીએ ને ત્યારે એક બાજુ ઉપર આપણું લખાણ હોય અને બીજી બાજુ આપણે કોરી રાખીએ. એક શિરસ્તો આપણે સ્કૂલમાં શીખવાડ્યા આવું. બે બાજુ લખીએ એ પ્રાથમિક શાળા. પછી જ્યારે આપણે ઉપરની શાળામાં જઈએ ત્યારે આપણને એમ શીખવાડવામાં આવે કે બે બાજુ નહીં લખવાનું, કાગળની એક બાજુ લખવાનું, પાછળ ને પાછળ તરત નહીં લખવાનું. આ સપ્લિમેન્ટરી લખતા હો તો અલગ વાત છે કે એમાં બધી ભરવાની હોય, એમાં કોરા પાના રાખો તો વળી કોઈ ખીજાય અને કોઈ જોવાનું બંધ કરી દે. પણ સામાન્ય રીતે આપણે કોઈને પત્ર વ્યવહાર કરતા હોઈએ તો એનો એક શિરસ્તો છે કે કાગળની એક બાજુ લખાય. પ્રિન્ટ આઉટ પણ આવી રીતે નીકળે કે કાગળની એક બાજુ પ્રિન્ટ રાખો એ બરાબર છે, બે બાજુ પ્રિન્ટ કાઢો તો જરા છપાઈ જાય અથવા તો ભરચક લાગે. તો આવી જ વાતને હેમેનભાઈ સરસ રીતે મૂકે છે. કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી. અહીં ગામની ગલી કૂચી, ત્યાં સાવ અજાણ્યો પ્રાંત. અહીં ગામની ગલી કૂચી, એક જીવનનો એક ભાગ એ છે કે આપણે સંસારમાં રહેવું પડે, વ્યવહારમાં રહેવું પડે, બધા સાથે સંકલન કરવું પડે. તો અહીં ગામની ગલી કૂચી, ત્યાં સાવ અજાણ્યો પ્રાંત. આ બાજુ છે હળવું મળવું, ત્યાં અદ્ભુત એકાંત. આ ત્યાં એટલે કોઈ બીજી જગ્યાએ જવાનું નથી જીપીએસમાં જોઈને. આ ત્યાં એટલે આપણી જ અંદરની જાતની અંદર રહેલી એક જગ્યા, આપણી પોતાની અંદરનો ટાપુ. અહીંયા વૃક્ષો જળને પથ્થર, ત્યાં આકાશ બિલોરી. આકાશ એટલે શું? આકાશ શબ્દનો અર્થ જ થાય ખાલી જગ્યા, અવકાશ. તો જ્યાં કશું જ નથી એને આપણે આકાશ કહીએ છીએ. જેને આપણે આમ આસમાન સામે જોઈને એમ કહીએ કે વાદળી રંગનું છે પણ એ તો રિફ્લેક્શન છે, વાતાવરણને કારણે આપણને એવું લાગે. બાકી આપણે રોકેટમાં બેસીને જે લોકો સ્પેસમાં ગયા એને જોયું કે આકાશમાં તો કોઈ કલર પણ નથી, કોઈ હવા પણ નથી, કશું જ નથી. તો આ અદ્ભુત એકાંત છે ને એ આકાશ જેવું હોય છે, ઊંડું, અનંત, અને કોઈ એક કલર વિનાનું, કોઈ એક પ્રકારની કોઈ વાતાવરણ વિનાનું. કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી. ભીંજાવું, સુકાવું, ક્યારેક ઘાસ બનીને ઉગવું.
લીલું છે શરીર કે મન, ના કંઈ એવું પૂછવું. પગ માટીમાં ખૂપ્યા છે પણ હોઠે ઓસ કટોરી. પગે કાદવ છે પણ હોઠ ઉપર શબનમ ઝાકળ છે. બે વસ્તુ એકસાથે બનવાની. તો આ બહુ અગત્યની વાત છે. હોઠે ઓસ કટોરીમાંથી મને યાદ આવ્યું કે એકવાર મેં એવું લખેલું કે ભાઈ તમે ગોકુળમાં જાઓ કૃષ્ણની આંગળી પકડીને, અને તમને ગોકુળમાં ગાયો હોય તો છાણ પણ હોય, ગમાણ હોય, અને ગોકુળમાં મુરલી હોય માધવની, મોરપીંછ પણ હોય. હવે તો આપણા હાથમાં છે કે આપણે ગમાણમાં જઈને છાણ ખૂંદવું છે કે પછી મોહનની માધવની મુરલી સાંભળવી છે, એનું મોરપીંછ જોવું છે. તો પસંદગી આપણે કરવાની હોય છે. એટલે પગ માટીમાં ખૂપ્યા હોય તો પણ હોઠે ઓસ કટોરી, એટલે જીવનના સંસારના વ્યવહારમાં તમે ખૂબ રગદોળાયેલા હો, ખૂબ બધા થાકેલા હો, ઓફિસના કોઈ કામની અંદર મુશ્કેલીઓ આવી ગઈ હોય, સવારે કોકની સાથે માથાકૂટ કે જીભાજોડી થઈ ગઈ હોય, આ બધી જ ઘટનાઓની વચ્ચે પણ હોઠે ઓસ કટોરી, તમે તમારી ભીતરથી ખુશ રહી શકો, પ્રસન્ન રહી શકો, મોજમાં રહી શકો. એ બધું ખંખેરી નાખવાનું. કલાક 2 કલાક થાય હશે, હવે એ પળ વીતી ગઈ, હવે એ પળનું ફરીથી આપણે સાચવી રાખવીને શું કામ છે, એમ માનીને ખંખેરી નાખવાનું. જૈન ધર્મમાં જે પ્રતિક્રમણ છે એનો મૂળ હેતુ પણ આ જ છે. પ્રતિક્રમણ એટલે શું? એક પ્રકારનું રિવર્સ એન્જિનિયરિંગ. તમારે રિવાઇન્ડ કરવાનું છે. સાંજ પડે તો ઘણા લોકોને આવી ટેવ હોય છે કે આખા દિવસની નોંધ લખે. હવે તો ડાયરી લખવાવાળા લોકો ઓછા થઈ ગયા મોબાઈલને કારણે, પણ મેં એવા લોકો જોયેલા હું નાનો હતો ત્યારે કે જે ડાયરી લખે, આખા દિવસમાં શું શું બન્યું, હિસાબ પણ લખે, કેટલા પૈસા ખર્ચાડા, કેટલા વધ્યા, આ બધું આખી રાત્રે સૂતા પહેલા એ કમ્પ્લીટ નોંધ હિસાબની મૂકે, અને દિવસમાં શું કંઈક મોટી ઘટના બની હોય તો એની પણ નોંધ મૂકે. તો આ ડાયરી જેવું જે રોજનિશી થાય, એમાં આપણે શું શું કર્યું એ કર્મોને સાક્ષી ભાવે જોવા, અને એ કર્મોમાં બીજા કોઈ આપણા પોતાના દોષ ઘૂસી નથી ગયા અને એને ઘૂસી ગયા હોય તો નિતારી નાખવા, એ પ્રતિક્રમણ. તો કવિતા આગળ વધે છે. જળના રૂપે શાંત કદી તો ક્યાંક ફીણાઈને વેવું. પાણી બે રીતે, પાણી વહેતું હોય તો ફીણવાળું હોય, અને પાણી શાંત પણ પડ્યું હોય ઊંડાણવાળું. પથ્થરનો અવતાર મળે તો ક્યાંક છીણાઈને રહેવું. સુકાયેલું કાષ્ઠ બનો પણ કૂપળ રાખવી ઓરી. કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી. બહુ અદભુત વાત છે. સૂફી ફકીર હતા એક, ઇદરીસ શાહ નામના, અને એ છે ને એ પોતે બહુ મોટી એક મશાલ પ્રગટાવે, ભવ્ય અજવાળું થાય એવી, અને દૂરથી પણ દેખાય એવી. નાની ટેકરી ઉપર જઈને બેસે, મશાલ પ્રગટાવી હોય એ લોકો જોવે, અને લોકો એમ માને કે સૂફી અહીં બેઠા છે એટલે એમને મળવાવાળા, એમની વાતો સાંભળવાવાળા બધું ટોળું જમાવીને ત્યાં આવે. ત્યાં આવે તો જોવે કે ત્યાં તો ખાલી મશાલ પ્રગટેલી છે પણ કોઈ બેઠું નથી. સૂફી તો કોઈક દૂરની એક ગુફામાં જઈ એક મીણબત્તી પ્રગટાવીને બેઠા હોય, નાનકડો દીવો પ્રગટાવીને બેઠા હોય. તો કોઈ ત્યાં એવો જિજ્ઞાસુ હતો કે શોધતો પછી ત્યાંય પહોંચી ગયો, એને એમ કીધું કે આ શું કરો છો રોજ? ત્યાં મોટું અજવાળું કરો છો અને અહીં પોતે એક નાનકડા દીવાના અજવાળે અડધા અંધારાની અંદર બેઠા છો. તો પેલા સૂફી કહે કે અજવાળું મેં એટલે ત્યાં વધારો કરીને રાખ્યું છે કે લોકો ત્યાં ખેંચાઈ જાય. જેમ ફૂદાઓ અજવાળું જોઈને આવે, એમ જે લોકો છે એ મને ખલેલ પહોંચાડવા આવતા હોય, જેને સતત મારું કામ હોય, કાંઈક કારણ વગર પણ ડિસ્ટર્બ કરવા માગતા હોય, જોવા માગતા હોય, કોઈ હેતુ ન હોય છતાંય વાત કરવા માગતા હોય, આ બધું ટોળું ત્યાં જતું રહે. અને અહીં મને મારું પોતાનું નિજનું એકાંત મળે, જ્યાં હું મારી સાધના કરી શકું, મારી ભક્તિ કરી શકું, મારી પરમાત્મા, મારા પરમ સાથે, મારા માલિક સાથે મારે જે ડાયલોગ કરવો હોય એ કરી શકું. આ બહુ અગત્યની વાત છે. ઘણી વખત આપણે આવા કવચ બનાવવા પડતા હોય છે જાત સાથે સંવાદ કરવા માટે, કારણ કે જગતમાં બધા જ લોકોને આટલી સૂક્ષ્મ વાતો સમજાતી નથી હોતી. તમે તમારી જાત સાથે કંઈક ડાયલોગમાં હો અને કંઈક સાવ ફાલતુ જેવી દુનિયાવી વાતો પૂછીને તમારું એ જે અનુસંધાન બન્યું હોય, તમારી જે તપસ્યા બની હોય એને તોડી નાખે. હું એમ માનું છું કે જૂના જમાનામાં તપસ્વીઓ જંગલમાં જતા એનું એક કારણ આ પણ હશે. એમને એક પોતાનું નિજ એકાંત જોતું હોય, સતત કોઈ આવીને વાતો કર્યા રાખે, ડિસ્ટર્બ કર્યા રાખે, અથવા તો ફાલતુ જેવા સવાલ પૂછ્યા રાખે, એનાથી એમને કંટાળો આવતો હોય, પોતાની મોજમાં રહેવું હોય. બાકી મહાવીર જેવા વ્યક્તિઓ હોય તો મહેલમાં બેસીને પણ નિર્લેપ ભાવે, વિતરાગ ભાવે બેસી શકે. જેમનું હૃદય જ આખે આખું વિતરાગ થઈ ગયું છે, જેમનું ચિત્ત આખે આખું શુદ્ધ વિતરાગ થઈ ગયું છે, એમને શું મહેલ અને શું જંગલ, એમને કશું જ સ્પર્શવાનું નથી, કશું જ અડવાનું નથી. પણ
આ બીજાઓ ડિસ્ટર્બ ન કરે અથવા તો પોતાનો એકાંત સંવાદને કારણે બીજાઓને ખલેલ ન પહોંચે. એમની કરુણાભાવ પણ ખરો કે આપણે તો એકલા બેઠા છીએ પણ કોઈને નડીએ નહીં, એ માટે એ જતા રહે ત્યાં. તો દોસ્તો, આવી સરસ મજાની વાત આપણા વારસાની જ છે, આપણા દુનિયાભરના ચૈતસિક વારસાની છે. મેરિલિન મનરો તો ફિલ્મ એક્ટ્રેસ ગણાય, અને મેરિલિન મનરો કોઈ મોટું કોટ આપે એવું તો ઘણાને અપેક્ષાય ન હોય, કારણ કે એ તો ગ્લેમર ક્વીન ગણાતી. પણ એ મેરિલિન મનરોએ બહુ અદ્ભુત એક કોટ આપેલી, બહુ જ સરસ વાત, અને મને બહુ ગમતું, મારા પર્સનલ લાઈફમાં મને બહુ ગમતા કોટમાંનું એક, કે તમારી કારકિર્દી જાહેરમાં ઘડાય છે પણ તમારી આવડત અંગતમાં ખીલે છે. બહુ સરસ મજાની વાત છે મિત્રો. કોઈ સરસ ગાયક છે એમ માની લો, અમારા ઓસમાણ મીર જેવા, કીર્તિદાન ગઢવી જેવા કોઈ સરસ મજાના ગાયક છે, અને એ ગાય છે, તમે ડોલી ઉઠો છો, તો એ એમની કારકિર્દી બની, જાહેરમાં બની, લાખો રૂપિયાનો પ્રોગ્રામ કરે, કેટલા લોકો તાળીઓ પાડે, કેટલા લોકો ઓટોગ્રાફ લેવા માટે કે ફોટોગ્રાફ પડાવવા માટે ધસારો કરે. આ કારકિર્દી છે, એ જાહેરમાં બને છે. પણ એનો જે રિયાઝ ચાલતો હોય છે, એ લોકો એમનું ગળું સરખું કરતા હોય છે, કોઈ નવું ગીત ધૂનમાં બેસાડતા હોય છે અને પોતે યાદ કરતા હોય છે, ત્યારે આપણે કોઈ હાજર નથી હોતા. એ કલાકોના કલાકો સુધી, દિવસોના દિવસો સુધી એકાંતમાં ચાલતું હોય છે. અમિતાભ બચ્ચન જે પરફોર્મ કરે તો આપણે ફિલ્મના પડદે જોઈએ છીએ, શાહરૂખ ખાન જે ડાયલોગ બોલે તો આપણે ફિલ્મના પડદે જોઈએ છીએ, પણ એ લોકો જે તેમની તૈયારી કરે છે એ જોવા આપણે ક્યાં જઈએ છીએ? વિરાટ કોહલી કે રોહિત શર્મા સરસ મજાની ફટકાબાજી કરે એ જોઈને આપણે ગેલમાં આવી જઈએ છીએ, પણ વિરાટ કોહલી કે રોહિત શર્મા નેટ પ્રેક્ટિસ કરતા હોય એનું કંઈ લાઈવ ટેલિકાસ્ટ થતું નથી હોતું. તો આ મેરિલિનનું જે કોટ છે, મને બહુ ગમતું કોટ છે, બહુ સાચું લાગે એવી વાત છે, અને જીવનમાં ઉતારવા જેવી છે, કે કારકિર્દીની તાળીઓ છે ને એ તમને જાહેરમાં મળશે, વાહ વાહ થશે, વખાણ થશે, પણ ત્યારે જ ટકશે કે જો તમારી આવડત છે એ તમે અંગતમાં કેળવીને રાખશો. નહીતર તો જે પેલી અંગતની મૂડી હોય ને ખર્ચાઈ જાય. મેં ઘણા લોકોમાં આવું જોયું છે. કોઈ પેલી કૃતિ લખે, કોઈ સરસ વાર્તા લખે, તમે ખુશ થઈ જાઓ, કોઈ કવિતા લખે, કોઈ ફિલ્મ બનાવે, કોઈ એક્ટિંગ કરે, તમે આમ રાજીના રેડ થઈ જાઓ, ઓહો હો હો, વાહ 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 વાહ, આ તો ભવિષ્યના સુપરસ્ટાર છે, આ તો કેવું અદ્ભુત કામ કર્યું છે. બસ એ પહેલું જ કામ છેલ્લું થઈ જાય, પછી બીજું કંઈ આવે જ નહીં. તમે યાદ કરશો તો તમને પોતે આવા કિસ્સાઓ યાદ આવશે કે ભાઈ આમની કવિતા આપણને બહુ ગમતી પડી, શરૂઆતની 2-3 કવિતા પછી કે બીજી એવી બહાન કવિતા એમણે રચી જ નહીં. આમનું ગીત આપણને ગમ્યું પડે, એના પછીનું બીજું કોઈ ગીત આવ્યું જ નહીં, બરાબર. આમની ફિલ્મ આપણને ગમી પડે, એના પછી એ ફિલ્મ કે કરિયર ચાલી જ નહીં. આવું શું કામ થાય છે? કારણ કે હવે એમણે 20 વર્ષના થયા, 25 વર્ષના થયા, 30 વર્ષના થયા, 15 વર્ષના થયા, વોટેવર જે ઉંમરે ઝળક્યા હોય, એ ઉંમર સુધી જે એકાંત મળ્યું હતું ને એમને, એ એમણે પહેલી કૃતિમાં ખર્ચી નાખ્યું. હવે એ તો સરસ બની હોય, કારણ કે એની પાછળ એમના 15, 20, 25, 30 વર્ષનું બળ હોય, એટલે તમને એ કવિતા, એ ગીત, એ દ્રશ્ય, એ ફિલ્મ, એ સ્પોર્ટ્સ હોય તો એ ખેલાડીની રમત. ઘણા નથી એવા, ક્રિકેટમાં પણ આપણે જોયું કે આવતા વેચ સદી મારી દીધી હોય, આવતા વેચ 5 વિકેટ લઈ દીધી હોય, અને પછી બીજી સિરીઝમાં કંઈ દેખાય જ નહીં, એવા ખોવાઈ જાય કે આપણે નામ પણ ભૂલી જઈએ. તો આ બધું જે પહેલું તો શું હતું કે ટીપે 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 એકાંત ભેગું થતું હોય તમારું, એનું બળ જે તમારી અંદર આવતું હોય, સર્જકતાનું, દેખાડી દેવાનું, નવું જાણવાનું, સમજવાનું, વિચારવાનું, એ બળ તમે ઠાલવી દીધું. હવે તમારી પાસે નવું એકાંત રહ્યું નહીં, કારણ કે તમે ઘેરાઈ ગયા લોકોથી, તમે સફળ થઈ ગયા, તમે લોકપ્રિય થઈ ગયા. લોકપ્રિય થઈ ગયા એટલે સતત તમારી આસપાસ માણસો રહેવા લાગ્યા, જે રાજેશ ખન્ના સાથે એકચ્યુઅલ લાઈફમાં બનેલું. ખૂબ સફળ થયા, ખૂબ સફળ થયા પછી એટલા બધા લોકોથી ઘેરાઈ ગયા કે થતું એવું કે ફિલ્મમાં કામ કરવા કરતાં વધારે પાર્ટીઓમાં સમય વ્યસ્ત થઈ ગયો. અને એક સારા એક્ટર, એક હોશિયાર માણસ, એને આપણે નજર સામે જોયું કે પછી એમની જે આવડત હતી, ગ્રીપ હતી જે એક્ટિંગની, એ છૂટી ગઈ. ઓવર કોઈ પણ વસ્તુ થઈ જાય, સતત માણસ જાહેર જીવનમાં પણ હોય તો એને પોતાનું એક નિજ એકાંત તો જોતું હોય. ગમે એટલો માણસ જાહેર સભા સંબોધીને આવે, પણ પછી તો એને પોતાની જગ્યા જોતી હોય જ્યાં આવતીકાલની સભા સંબોધવામાં શું બોલવું એની તૈયારી એને કરવાની હોય. તો આ પ્રાઇવસી, આના માટેનો અંગ્રેજી શબ્દ છે પ્રાઇવસી. મોરારી બાપુ એકવાર એક સરસ વાત કહેલી કે ભાઈ કોઈ પગથિયા ચડતું હોય તો જરૂરી નથી કે એ પગથિયા એકલા જ ચડે છે, એની બાજુમાં પણ એની પ્રાઇવસી પગથિયા ચડે છે, એનું એકાંત પગથિયા ચડે છે. એને આપણે ખલેલ ન પહોંચે એવી રીતે વર્તવું એ માણસાઈ કહેવાય. કોઈ એકલું ઊભું હોય એટલે સીધું ત્યાં ધસી જવું, અથવા તો કોઈ વિચારમગ્ન હોય ત્યાં એનું તપ તોડી નાખવું, એ તો આસુરી વૃત્તિ થઈ, એ તો રાક્ષસો કરે.
તો કોઈને પોતાનું કામ સરસ રીતે પોતાની રીતે પોતાને મરજી પડે એમ મદદ માગી જ શકાય, પૂછી શકાય, જ્ઞાન પણ માગી શકાય. પણ આપણા તપસ્વીઓ પણ એવું કહે છે કે જ્ઞાન મેળવી લીધા પછી તમારે તમારી પોતાનું એકાંત જોઈએ, ખુદનું એકાંત જોઈએ. આપણે રાજેન્દ્ર શાહ નામના બહુ મોટા કવિ, એમની પણ સરસ પંક્તિઓ મેં આ પુસ્તકમાં લખી છે. એમણે બહુ સરસ મજાની એક વાત કરેલી, આપણી વ્યથા અવરને મન રસની કથા. આપણો પ્રોબ્લેમ હોય, આપણું ટેન્શન હોય, આપણી પીડા હોય, અવર એટલે બીજાને મન રસની કથા. બીજા છે ને એમાંથી રસ લે. તમે તમારા પ્રોબ્લેમની વાત કરતા હો, તમારા કોઈ પ્રેમ પ્રકરણની વાત કરતા હો, તમારા દેરાણી જેઠાણી સાસુ વહુની કોઈ માથાકૂટની વાત કરતા હો, તમારી આર્થિક સમસ્યા અને ધંધાના ખોટની વાત કરતા હો. સામા માણસના અંદરથી મજા આવતી હોય, એને સિરિયલ જેવું લાગતું હોય, એને એમ લાગે કે વાહ બહુ સારું, આ જો બહુ ઉઠતો તો હવામાં, હવે ભાંગી ગયો, હમણાં તો નવી કાર લીધી હતી, હવે જો હપ્તા ભરે છે, હપ્તાના પહોંચાતું નથી, એની આપણે વાત કરે છે. એટલે રાજેન્દ્રભાઈ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ હતા, આપણા ઋષિ કવિ ગણાતા, બહુ લાંબુ જીવીને ગયા. એમણે એક સરસ સલાહ આપી છે, આપણે બધા એ કામમાં લાગે એવી છે. કારણ કે જે લોકો પોતાની જાત સાથે સંવાદ નથી કરતા એની જગત સાથે કરવા માંડે છે. જેને પોતાની અંદર ઉતરવું નથી, ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, વોટ્સઅપ ઉપર બધા સાથે ચર્ચાઓ જ કર્યા કરે છે, માથાકૂટ જ કર્યા કરે છે. પોતે દિવસના, હું ઘણી વાર જોઉં, એક જ દિવસની અંદર માણસ 15 પોસ્ટ મૂકી નાખે, 10 પોસ્ટ મૂકી નાખે. બરાબર છે, સોશિયલ નેટવર્કમાં હું હોઉં છું એટલે તો ખબર પડે કોણ 10 પોસ્ટ મૂકે છે. આપણે નથી એવું આપણે કોઈ દાવો નથી કરતા. હું એમ કહું છું કે દિવસમાં 1 કે 2 પોસ્ટ હોય, 3 પોસ્ટ હોય વધુમાં વધુ, પણ એ કંઈક ઘટના બની હોય તો 3 થઈ જાય. બાકી સહજ ભાવે તો એકાદ પોસ્ટ માંડ હોય. હવે તમે રોજની 15 પોસ્ટ કર્યા કરો એનો અર્થ એ કે તમે અંદરથી બહુ વ્યથિત છો. તમને કોઈ ઘરમાં સાંભળતું નથી, તમારી પાસે બીજું કંઈ કરવા જેવું કામ નથી, તમે નવરા બેઠા આ જ કર્યા કરો છો, દર અડધી કલાકે એક પોસ્ટ કર્યા કરો છો, એટલે આખો દિવસ તમારી પાસે બીજું કંઈ કરવાનું છે જ નહીં. તો જાત સાથે જે સંવાદ ન કરે ને જગત સાથે કરે. એટલે બાજુમાં રોવાનો ખભો ન હોય તો ગામનો ખભો ગોતવા નીકળે રોવા માટે. અને ઘણા મેં કીધું આવો જાહેરમાં, એટલે સ્ટેટસ જ એવા મૂકે કે તમે સામેથી ફોન કરો કે શું થયું ભાઈ, કેમ આવા દુઃખી છો. એ એમનો રસ હોય, એ જાણી જોઈને હરકત કરતા હોય કે તમે એને ફોન કરો, ગણતાય હોય મનમાં કેટલાના ફોન આવ્યા. તો આના માટે રાજેન્દ્રભાઈ સરસ મજાની સલાહ આપી છે. બોલીએ ને કંઈ આપણું હૃદય ખોલીએ ને કંઈ, બોલીએ ને કંઈ આપણું હૃદય ખોલીએ ને કંઈ, વેણને રહેવું ચૂપ, નેણ ભરીને જોઈ લે વીરા, નેણ ભરીને જોઈ લે વીરા, વેણના પાણી ઝીલનારું સાગર છે કે કૂપ. આ બહુ અગત્યની વાત છે. બોલીએ ને કંઈ આપણું હૃદય ખોલીએ ને કંઈ, નેણ ભરીને જોઈ લે વીરા. મારા ભાઈલા, તું જરાક શાંતિથી ઓબ્ઝર્વેશન કર, નિરીક્ષણ કર. નિરીક્ષણ ત્યારે જ થાય જ્યારે તમે મૌનો, પછી તમે ડોક્ટર ઓફ ડિટેક્ટિવ. ચૂપચાપ તમે કામ કરો ત્યારે જ તમે નિરીક્ષણ કરી શકો. તો આપણું સામેનું વેણ જોઈ લ્યો, સામેની વ્યક્તિને ચકાસી લ્યો કે સાગર છે કે કૂપ. નાનકડા કુવા જેવા માણસો હોય ને ત્યાં બહુ હૃદય ઠાલવવા જવાય નહીં. સાગર પેટા જે માણસો હોય, સાગર જેવી વિશાળતા ધરાવતા હોય, ત્યાં કદાચ તમે તમારા જાત સાથેના સંવાદ ઠાલવવા નીકળો ને તો એ હોકારોય આપે, કંઈક તમને ઈશારોય આપે, શું કરવું એનો માર્ગદર્શન આપે, અથવા તો મોહબ્બત આપે. તો કેવી સરસ મજાની વાત છે, આપણને જીવનમાં કામ લાગે એવી વાત છે, અદ્ભુત વાત છે. તો આ બહુ અગત્યની વાત છે. આપણે ત્યાં એક કથા એવી છે કે એક રાજકુમાર ગુરુ પાસે ભણવા માટે ગયો અને ગુરુએ બધું એમને જ્ઞાન આપ્યું. રાજકુમાર હતો એટલે ભવિષ્યનો રાજા. પછી થાક્યો ભણી ભણીને, એટલે ગુરુને કહ્યું કે ભાઈ હવે મને આજ્ઞા આપો, બધી વિદ્યા તો પૂરી થઈ ગઈ છે, આપ મને હવે રાખીને શું કરશો, હવે મને પાછા જવા દો. ગુરુએ કહ્યું કે થોડી કસોટીઓ બાકી છે. એટલે કે મેં તો બધી પરીક્ષાઓ પાસ કરી લીધી. તો કે ના, બીજી કેટલીક કસોટીઓ બાકી છે. રાજકુમારને થયું કે હવે શું કસોટી બાકી હશે. તો કે આપ મારી કસોટી લઈ લો ને તો મને હવે ઘરે જવાનું મન થયું છે. ગુરુએ કહ્યું કે આજે રાતના આ જંગલની અંદર તું એકલો રહેજે અને સવારે મને મળજો. રાજકુમારને નવાઈ લાગી, પણ ગુરુની આજ્ઞા હતી એટલે એને કંઈ દલીલ કરી નહીં. રાતના જંગલની અંદર બેઠો અને સવાર પડી અને ગુરુની પાસે ગયો. એટલે ગુરુ કે શું અનુભવ થયો તારે જંગલમાં? એટલે કે શું અનુભવ થાય? આખી રાત ઉજાગરો કરવાનો હતો એટલે હું તો આમથી આમ થોડોક ચક્કર માર્યા,
રાની પશુઓ પાણી પીવા આવતા હોય એટલે ઝાડની ડાળીએ જઈને બેઠો, ત્યાં થોડાક પક્ષીઓના માળાને ફફડાટ થતા હતા, બરાબર, એટલે પાછો ત્યાંથી નીચે પશુઓ પાણી પી ગયા બધા, એટલે નીચે ઉતરી ગયો અને ઘાસમાં થોડી અવર જવર કરી. આમાં તો શું બીજો અનુભવ થવાનો હોય? સવાર પડે તેની રાહ જોઈ. એટલે ગુરુએ કહ્યું કે આનો અર્થ છે કે હજી તું આ પરીક્ષામાંથી ઉત્તીર્ણ નથી થયો, પાછો બેસશે આજે રાતના. આમ રાજકુમારને થોડીક રાતો ગુરુ જંગલમાં બેસાડે. રાજકુમારને નવાઈ લાગે. ધીરે ધીરે શું બન્યું કે રાજકુમાર ટેવાતો ગયો. હવે પહેલા માની લો કે વાઘ એક પસાર થયો હોય બાજુમાંથી પાણી પીવા માટે, તો એને નવાઈ લાગે, અચરત લાગે, એ દૂરથી જોવે પણ ખરો, અથવા તો ડરીને થોડો ખસી પણ જાય. હાથીનું ટોળું આવે તો પણ એ નવાઈથી કુતૂહલથી જોયા કરે. ગ્રેજ્યુઅલી એ બધું રૂટીન થવા લાગ્યું. જે વસ્તુ રૂટીન થાય ને એમાં આપણું બહુ ફોકસ ન હોય. તમે ઓબ્ઝર્વ કરજો, ડ્રાઇવિંગ નવું નવું શીખતા હોય માણસનું બધે ધ્યાન હોય, બરાબર, એ આમ એક ગિયર પાડવા વખતે પણ આમ હોશમાં આવી જાય. પણ એક વખત આવડી ગયા પછી ડ્રાઇવિંગ રૂટીન થઈ જાય. પછી ક્યારે ગિયર પડી ગયું એને તમે પૂછો તો એને યાદ ન હોય. ક્યારે કઈ બાજુ ગાડી ફંટાઈ ગઈ એને પોતાને યાદ ન હોય. આપણે ચાલતા ચાલતા આપણા ઘરના દરવાજે ક્યારે પહોંચી ગયા અને ક્યારે પગથિયા ચડી ગયા એ આપણને યાદ ન હોય, કારણ કે આપણી બોડી સિસ્ટમ એનાથી ટેવાઈ જાય. તો રાજકુમારની બોડી સિસ્ટમ પહેલા જંગલના એકાંતથી ટેવાઈ ગઈ. અને પછી એક દિવસે ગુરુએ પૂછ્યું ત્યારે એને રૂટીન જવાબ આપવાને બદલે એમ કીધું કે મેં આકાશના સિતારાઓ જોયા, મેં મૌનના પડઘાઓ સાંભળ્યા, મેં પવનનું સંગીત સાંભળ્યું, મેં પાણીમાં પડતું, જળમાં પડતું ચંદ્રનું પ્રતિબિંબ છે એ કેવી રીતે વમળની અંદર વહેંચાઈ જાય છે એનું નિરીક્ષણ કર્યું. આવી કાવ્યમય વાતો સાંભળીને ગુરુએ માથે હાથ મૂકીને કીધું કે બેટા, હવે તમે ઉત્તીર્ણ થયા. રાજકુમારે પૂછ્યું કે હું તો સમજી ગયો આપ શું કહેવા માંગો છો એ, પણ આની જરૂર શું હતી? મારે તો રાજ સંભાળવાનું છે, મારે થોડું ઋષિ થવાનું છે, મારે થોડું કવિ થવાનું છે, કે આ બધું એકાંતની સાધના મારે કરવાની હોય. હું તો રાજા થવાનો છું, મારે તો દરબાર ભરીને બેસવાનું છે. એટલે ગુરુએ કહ્યું કે રાજાનું મુખ્ય કામ જે છે, લીડરનું મુખ્ય કામ જે છે એ છે નિર્ણય લેવાનું. માત્ર સત્તા સંપત્તિ સાધનો ભોગવવું એ જ લીડરશિપ નથી, એ જ નેતૃત્વ નથી. નિર્ણય લેવું એ નેતૃત્વ છે. લોકો લીડર સામે શું કામ આશાભરી આંખે જોવે કે હવે એ કહે ને એમ આપણે કરવાનું છે, એ સોલ્યુશન કાઢી દે ને એમ આપણે ચાલવાનું છે. કુટુંબના મોભી હોય તોય ભલે, કોઈ સરકારના મોભી હોય તોય ભલે, કોઈ એક્સપર્ટ કહેવાતી વ્યક્તિ હોય તો પણ ભલે. તો એ કે તમારે જ્યારે નિર્ણય લેવામાં ગૂંચવણ થશે ને ત્યારે નિર્ણય લેવા માટે તમારે એકાંત સાધના કરવી પડશે. તમારી જાત સાથે સંવાદ કરીને ક્લેરિટી રાખવી પડશે કે મારે આ નિર્ણય ફાઇનલ કરવાનો છે, આ સજા કરવાની છે કે આ ન્યાય તોડવાનો છે. આ બહુ અગત્યની વાત છે મિત્રો. એ તો કથા છે, પણ આપણા માટે બહુ અગત્યની વાત છે. આસપાસની બધી ઘટનાઓ જે છે એ રૂટીન થઈ જાય અને એ ખરી પડે, એના પછી જે એકાંત વધે અને એ એકાંતમાં તમે તમારી જાત સાથે જે સંવાદ કરો. આ દુનિયાની મોટી મોટી વૈજ્ઞાનિક શોધો જે થઈ છે ને આમ થઈ છે. એ વિજ્ઞાનીઓ પોતે એકલા બેઠા બેઠા ચિંતન કર્યા કરે. આપણે જેને એક્સપર્ટ કહીએ છીએ, એક્સપર્ટ નિષ્ણાત કેમ બનાય? ડોક્ટરનું તો બધા એક જ સરખું ભણતા હોય છે. કેમ અમુક ડોક્ટરો જ ઓપરેશન બહુ સારા કરી શકે છે? સિવિલ સર્વિસનું બધા એક જ સરખું ભણતા હોય છે અને એક જ સરખી પરીક્ષા પાસ કરતા હોય છે. કેમ અમુક કલેક્ટર કે કમિશનરને જ લોકો યાદ કરે છે, બાકીનાને ભૂલી જાય છે? બરાબર, કોઈ પણ પ્રકારનું કામ, ફોટોગ્રાફી છે, કેમેરા, તો બધા પાસે એક જ સરખો છે. કેમ અમુકની ક્લિક જ બહુ સરસ થતી હોય છે અને આપણે એમ કહીએ કે ખાસ આમને, કે આપણો પ્રસંગ છે તો આમને બોલાવા છે, એ ફોટા પાડે, એવું આપણે કરવું છે. આ બધામાં જે ઝીણવટ જે છે, જે ચીવટ જે છે, જે સ્પેશિયલ ટચ જે છે, જેને આપણે કહીએ છીએ વ્યક્તિગત સ્પર્શ, એ હંમેશા જે તે માણસના એકાંતમાંથી આવતો હોય છે, એના જાત સાથેના સંવાદમાંથી આવતો હોય છે. એ જાત સાથે રહે ત્યારે એને એ સૂઝે કે હું આ એંગલથી આ વાત મૂકું ને તો સરસ લાગે, આ એંગલથી આ ફોટો લઉં તો સરસ લાગે, આ વાતને, આ ઓપરેશનને આ રીતે થાય તો એની એક જુદી મજા છે. કોઈ પણ કલાકારને પણ તમે પૂછો તો આ જ વાત કહેશે, કોઈ પણ તપસ્વીને તમે પૂછો આ જ વાત કહેશે. દરેક લોકો જે જાહેરમાં પ્રગટ થાય ત્યારે આપણને અભિભૂત કરી દે, આપણને પ્રભાવિત કરી દે, આપણે મેસ્મરાઇઝ થઈ જાય, ઇમ્પ્રેસ્ડ થઈ જાય, એ લોકો એમને ત્યાં સુધી નથી પહોંચતા. કોઈ જિમ્નાસ્ટિકનો સરસ મજાનો દાવ આપણે જોઈએ ત્યારે કેટલી બધી દિવસોની, રાતોની, ઉજાગરાઓની મહેનત એની પાછળ છુપાયેલી હોય છે. હું તો ઘણીવાર વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે કોઈ સફળતા રાતોરાત મળતી નથી હોતી, સફળતા તમને રાતોરાત દેખાતી હોય છે.
તમને એક રાતમાં દેખાણી એટલે તમને એમ લાગ્યું કે આ વ્યક્તિ અચાનક મનુ ભાકર તમને અચાનક ન્યૂઝમાં આવી ગઈ કે શૂટિંગની અંદર જો મેડલ લઈ આવી. પણ મનુ ભાકર માટે એ સફળતા એક રાતમાં મળેલી સફળતા નથી. એ તો ગઈ ઓલિમ્પિકમાં હતી, એની પિસ્તોલ ચાલી નહોતી, ખુલી નહોતી ત્યારે સરખી. એની પહેલા પણ એને ભાગ લીધેલા અલગ અલગ સ્પર્ધાઓમાં. આજે સફળ થઈ ગઈ એટલે ન્યૂઝમાં આવી ગઈ. તો આવી વાતો સમજવા જેવી છે. નવી પેઢીને આપણે ખૂબ બધા કોલાહલ કરતા મીડિયા આપ્યા છે. ખૂબ બધો આપણે આસપાસ આમ જેને કહેવાય ને 24 કલાક આપણે નવરા રહી શકીએ. 24 કલાક તો જવા દો, આખી જિંદગી ખર્ચાઈ જાય ને તો એ ખૂટે નહીં એટલો ખજાનો પડ્યો છે હવે ઓટીટી ઉપર. એટલી ફિલ્મો, એટલા વિડીયો, એટલું બધું જોવા જેવું, વાંચવા જેવું. પહેલા તો તમારા ઘરમાં 2 છાપા આવતા તમે વાંચવાને થાકી જતા. હવે તો આખી દુનિયાના છાપાઓ આંગળીના ટેરવે છે, આખી દુનિયાના મેગેઝિન આંગળીના ટેરવે છે. જે તસવીરો તમે ખાલી ગૂગલમાં બોલો કે ભાઈ મારે આ જગ્યાની ફોટો જોઈએ છે, ગૂગલ તમને લાખો ફોટાઓ ધરી દેશે. આપણી પાસે લાખો વર્ષનું આયુષ્ય નથી કે આપણે બધું જ ઊંડું ઉતરીને જોઈ શકીએ. એટલે આપણા કામનું હોય એટલું એમાંથી ચૂંટીને, એમાંથી પસંદ કરીને, બરાબર. કારણ કે મુખ્ય કામ આ છે જેને પરિપક્વતા કહેવાય, જેને મેચ્યોરિટી કહેવાય. એનું લક્ષણ શું હોય? મેચ્યોરિટીનું લક્ષણ છે સિલેક્શન. જે સિલેક્ટ કરી શકે ને પરિપક્વ હોય. કે 100 વસ્તુમાંથી મેચ્યોર માણસ 5 વસ્તુ સિલેક્ટ કરે કે આ કામની છે, આ મારે જોઈએ છે. ફૂલોનો આખો બગીચો હોય, એમાંથી 10 ફૂલોની ટોપલી બનાવી લે કે આ મારા કામના છે, આ મારા ગમતા છે. તો આ સિલેક્શન કરવા માટે પણ તમારે જાત સાથે બેસવું પડશે. એક પ્રકારનું ડિટોક્સ, આજકાલ આ શબ્દ બહુ ચાલ્યો છે, ડિટોક્સ. તમે અમુક પ્રકારનું પાણી પીવો, અમુક પ્રકારે ઉપવાસ કરો, અમુક પ્રકારે પંચકર્મ કરો, ફ્લશ કરી નાખો તમારા શરીરના કચરાને. માઇન્ડનું ડિટોક્સ કેવી રીતે કરવું? આપણે હનુમાન ચાલીસાની શરૂઆત થઈ ને, એમાં એવું છે કે શ્રી ગુરુચરણ સરોજ રજ નિજમન મુકુર સુધાર. મારા મનના અરીસાને સાફ કર ગુરુના ચરણ રથથી. આ મનનો અરીસો સાફ કેમ કરવો? ત્યાં ધૂળ થઈ હોય, ત્યાં ડસ્ટિંગ કેમ કરવું, ત્યાં ઝાપટિયું કેમ મારવું? એનો એક જ રસ્તો છે કે જાત સાથેનો સંવાદ. એટલે તો બુદ્ધે વિપશ્યના જેવું ધ્યાન આપ્યું કે જેમાં લોકો થાકી જતા હોય છે, લોકો કંટાળી જતા હોય છે. મારા મિત્રોએ એમના અનુભવો મને કહ્યા છે કે શરૂઆતમાં તો વાંધો ન આવે, તમને એક્સાઇટિંગ લાગે, નવું લાગે, પણ ધીરે ધીરે દિવસો પસાર થવા લાગે અને તમારી જ જાત સાથે રહીને તમે થાકી જાઓ, કંટાળી જાઓ. કોઈક રોવા લાગે, કોઈક ચીસો પાડવા લાગે, કોઈક મૂંઝાઈ જાય, કોઈક ધરબાઈ જાય, કોઈક નાચવાય લાગે, ખુશ થઈ જાય અચાનક. આપણી અંદર એટલી બધી વૃત્તિઓ મિત્રો ભરેલી હોય છે, ઘણીવાર આપણને જ ખબર નથી હોતી. કેટલાક ક્રાઇમની ઘટનાઓ થાય ને આપણને અરેરાટી થઈ જાય સમાચાર વાંચીને. આપણને એમ થાય કે આવા માણસે આવું કેમ કર્યું હશે, એને ખબર નહીં પડી હોય કે આવું કરવાથી તો આપણે પકડાઈ જાય, આવું કરવાથી તો આપણી નાલેશી થાય. પણ એ વખતે એની અંદરની જે પેલી દુર્વૃત્તિઓ એને દાબીને રાખી હોય એની બહાર આવી જાય છટકીને. તો એને નિતારવી પડે. આપણી જ અંદરનો જે મેલ જામેલો હોય એને પણ નિતારવો પડે સમયાંતર. અને એના માટે એકાંત જોઈએ, નિજ એકાંત જોઈએ. હું એકાંત શબ્દ એટલે એવું નથી કહેતો કે તમે એક સ્પેશિયલ કુટીર ભાડે રાખો, સ્પેશિયલ જગ્યાએ જાઓ અને ત્યાં જ જઈને ગોઠવાઈ જાઓ. તમે તમારા જ ઘરના તમારા જ સોફા ઉપર બેઠા હો, પણ તમે તમારામાં લીન હો, તમારી ભીતરમાં તલ્લીન હો. આજુબાજુની દુનિયાથી કટ ઓફ થઈ જાઓ અને એમાં તમે જે વિચાર કરો એમાં તો નિર્વિચારની અવસ્થા આવે. વિચાર કરો એવી અવસ્થા તો એક તબક્કો થયો, જે હમણાં સર્જકતાની આપણે વાત કરી. સર્જકતા વિચાર માંગતી હોય છે. તો તમે નવા આઈડિયા વિચારો કે નવું કંઈક સર્જન કરો, કે કોઈ ચિત્રકારોને નવું ચિત્ર વિચારો, આર્કિટેક્ટરો નવું બિલ્ડિંગની ડિઝાઇન વિચારો, કમ્પોઝરોને નવી ધૂન વિચારો. એ સર્જકતાની વાત થઈ. આધ્યાત્મિક ક્ષેત્રની અંદર તો વિચાર ન આવવા એ પણ એક સૌથી મોટી સિદ્ધિ છે. નિર્વિચારપણું, સંપૂર્ણ ખાલી થઈ જવાની વાત. કે તમારી ધીરે ધીરે વિચાર આવતા. અને ઓશો રજનીશને કોઈ પૂછ્યું કે ભાઈ કેવી રીતે આ અવસ્થા પ્રાપ્ત કરવી? કારણ કે જે મિનિટ આપણે બોલીએ ને કે કાંઈ વિચાર નથી કરવા, ત્યારે તો વિચારોનો ઢગલા આવે આપણા મગજમાં, ઘોડાપૂર આવે. તો રજનીશે હસતા હસતા કીધું કે જે આવતા હોય ને એને સાક્ષી ભાવે જોયા કરવા, આપણે ઇન્વોલ્વ થયા વગર જોયા કરવા. ઘણા લોકો કેમ દીવાની જ્યોતની સામે આમ ટગર જોયા કરે, એમ વિચારોને જોયા કરવા. તો એ કે પહેલા તો મોટું ટોળું આવશે, પછી ધીરે ધીરે ટ્રાફિક ઘટશે, પછી ધીરે ધીરે એકલ દોકલ વિચારો આવશે, અને ધીરે ધીરે તમને ખબર નહીં પડે કે ક્યારે એવી અવસ્થા આવી ગઈ કે વિચાર આવતા બંધ થઈ ગયા. એક પ્રકારની જાગતા જાગતા જ સમાધિ લાગી જાય, જેને આપણે કહીએ. સમાધિ શબ્દમાં એ જ વાત છે ને. ઊંઘ અને સમાધિમાં ફરક શું છે? કે ઊંઘમાં પણ નિર્વિચાર અવસ્થા છે, સમાધિમાં નિર્વિચાર અવસ્થા છે,
ઊંઘમાં આપણને ખબર નથી કે આપણે શું કરીએ છીએ અને કોણ છીએ, જ્યારે સમાધિમાં આપણને ખબર છે અને સચ્ચિત આનંદનો અનુભવ થાય છે. તો આ અનુભવનો જે રસ્તો છે એ પણ જાત સાથેના સંવાદમાંથી પસાર થાય છે. જે મેં ક્રિએશનનો રસ્તો કીધો એ રસ્તો પણ જાત સાથેના સંવાદમાંથી પસાર થાય છે. આજના જગતની અંદર મેં કીધું એમ ખૂબ બધી રઝળપાટની અંદર હરિવંશાઈ બચ્ચનની એક સરસ મજાની હિન્દી કવિતા હતી, જીવન કી આપાધાપી में कब वक्त मिला कुछ देर कहीं पर बैठ सके और सोच सके जो कुछ कहा किया क्या बुरा था क्या भला. આપણી જાતનું ઓડિટ કરવા માટે પણ મિત્રો જાત સાથે સંવાદ કરવો પડે. આપણે શું સારું કર્યું, શું ખરાબ કર્યું, એમાંથી શીખવાનું. સારું કર્યું એનું પુનરાવર્તન કરવાનું, ખરાબ કર્યું હોય બીજી વાર ન થાય એનું ધ્યાન રાખવાનું. તો આ બધી વસ્તુઓ માટે જાત સાથેનો સંવાદ જરૂરી છે. મેં તો એક નાનકડો નુસ્ખો ગોત્યો છે, તમારી સાથે શેર કરું. કોઈ તપસ્વીવાળો નુસ્ખો મારી પાસે નથી, કારણ કે હું તપસ્વી નથી, પણ એક જીવતા માણસ તરીકે, જીવંત માણસ તરીકે જે મેં નુસ્ખો ગોત્યો છે કે કશું ન તમે કરી શકો તો ચાલવા જતું રહેવું, વોકિંગ કરવું. તમને મજા આવે ને કંઈક સંગીત સાંભળો, કોઈક સરસ મજાનું ચાલતા ચાલતા, એ તમારી મરજીની વાત છે. હા, વાત કરો, આ કરો, તે કરો, બધું બરાબર, પણ કોઈ સરસ જગ્યાએ ચાલતા રહ્યો ને તો ચાલતા ચાલતા આપોઆપ જાત સાથે સંવાદ થાય ને અદ્ભુત થતો હોય છે. આવો મારો તો અનુભવ છે, બીજાનો હોય કે ન હોય, કે તમે ચાલો તો અમુક વિચારો તમને ચાલતા ચાલતા આવે, બેઠા બેઠા ન આવે. કારણ કે એક રિધમ પકડાય આપણા શરીરની અંદર, અને એ રિધમ પકડાતા પકડાતા તમને નવા વિચારો ખીલતા જાય, નવી વાતો સૂકતી જાય. તમારી જ પોતાની કંપની તમને ગમે નહીં તો તમે કેવી રીતે જીવી શકશો એ મને સમજાવો. બીજાની કંપની ન ગમે તમે ઊભા થઈને જઈ શકશો, કોઈ ન ગમે તમે એનો ફોન બ્લોક કરી દેશો, રિંગ કાપી નાખશો. તમારી જ વાતો તમને નહીં ગમે, તમારી જ કંપની તમને નહીં ગમે, તમારું જ વ્યક્તિત્વ તમને નહીં ગમે તો આખી જિંદગી જેલ જેવી થઈ જશે. આપણી જિંદગી જે છે એ આપણને ગમે એવી રહે, એના માટે આપણી કંપની પણ આપણે સુધારવી જોઈએ. એની અસર બીજે પણ થશે. જાત સાથેનો જે લોકો સફળ અને સરસ સંવાદ કરી શકે છે ને, એ બીજાઓ સાથે પણ એટલો જ સરસ અને સ્નેહાળ સંવાદ કરી શકે છે. એમની હાજરીને કારણે બીજાઓ પણ પોતિકાપણું અનુભવે છે, લાગણી અનુભવે છે, વહાલ અનુભવે છે. તો આ બહુ અગત્યની વાત છે. એક કેનેડિયન કવિ સરસ મજાનું અંગ્રેજીમાં કોટ લખી ગયેલા કે ક્રેક્સ આર ગુડ, તિરાડો જે પડે છે ને એ સારી વાત છે, બીકોઝ લાઇટ વિલ ફાઇન્ડ ધેર ઓન વે થ્રુ યોર ક્રેક્સ. તિરાડો હશે તો એમાંથી પ્રકાશ આવશે. જાત સાથેના સંવાદનો સૌથી મોટો ડર લોકોને લાગતો હોય છે, એ લાગતો હોય છે કે હું મારી જાત સાથે ઊંડો ઉતરીશ તો મને બધા જે ઘા દેખાશે, મને જે મેં ભીતરમાં સ્મૃતિઓ દાટી દીધી છે, કડવી, કરુણ, કોઈ સ્વજનના વિયોગની, કોઈ પ્રેમના વિચ્છેદની, આ બધી પાછી આવશે. ઘણી વખત આપણે ભૂલવા માટે આપણે ભીતરમાં ઉતરતા જ નથી, આપણે એને દાટીને બેસી જઈએ છીએ ઉપર ઢાંકણું વાસીને. એ ઢાંકણું ખુલી ગયું તો આપણને નડશે એવું આપણને લાગે. એટલા માટે મિત્રો આ વાત સમજવા જેવી છે કે પરફેક્ટ કશું હોતું નથી. જે મકાનની અંદર હવા ઉજાસ આવે જ નહીં એવું મકાન બનાવો તો કબર જેવું લાગે, તમે જ ગુજરી જાવ એની અંદર 24 કલાકમાં. ક્યાંક તો બાકોરા હોવા જોઈએ, ક્યાંક તો જગ્યા હોવી જોઈએ, ક્યાંક તો બારી દરવાજા હોવા જોઈએ જ્યાંથી કોઈ પ્રવેશ કરી શકે, બહાર જઈ શકે, હવા ઉજાસની અવરજવર થઈ શકે, એક્સચેન્જ થઈ શકે. એમ આપણી અંદર તિરાડો છે એનાથી ડરવાનું નહીં. આપણી અંદર કોઈક એવી ભૂતકાળની ઘટનાઓ પડી છે એનાથી મૂંઝાવાનું નહીં, એનો સામનો કરવાનો. કોઈ પણ પ્રકારના ડરને ઓળંગી જવાનો એક જ રસ્તો છે, ફેસ ધ ફિયર. એનો સામનો કરો. પેલો અંધારો ખૂણો બહુ જોખમી છે એમ કરીને કાયમ ડરતા રહેશો, એના કરતાં એક દિવસે ટોર્ચ લઈને અંધારા ખૂણામાં પહોંચી જાઓ, ખબર પડશે કેટલું આપણે ધારતા હતા એવું જોખમી નહોતું. ફેસ ધ ફિયર. તો આ ડરનો સામનો કરવાની વાત પણ જાત સાથેના સંવાદની જ વાત છે. તમે વિના સંકોચે થોડો સમય, દિવસમાં થોડો સમય પોતાની જાત સાથે કાઢો. બહાર હો, કશું જ કર્યા વિના, આંખ મીચીને પણ, કોઈક ફ્લાઇટમાં બેઠા હો તો પણ, અને ક્યાંકથી પસાર થતા હો તો પણ, ક્યાંક આંખ ખુલ્લી હોય, ક્યાંક આંખ મીચેલી હોય, પણ તમારી જાતને થોડાક સવાલો પૂછો, તમારી જાતના હોકારા લેતા જાઓ, એની અપ્રુવલ લેતા જાઓ. અને હું આ વ્યાખ્યાનના અંતે તમને એ ખાતરી આપું છું કે કેટલીય વખત એવું બનશે કે 50 પ્રકારની સલાહોથી તમે કન્ફ્યુઝ થઈ ગયા હશો, મૂંઝાઈ ગયા હશો,
પણ તમારી અંદરથી જે અવાજ આવશે ને એ તમને અજવાળું આપી દેશે અંધારાની વચ્ચે, એ તમને સ્પષ્ટતા આપી દેશે કે નહીં, આમની આમ જ કરવાનું છે. ક્યારેક એવું થાય છે, જો આપણું શરીર આપણને ઘણી વખત કહેતું હોય છે કે આ બસ આ નથી જામતું, આ નથી ફાવતું આપણને, પણ આપણે શરીરની વાત સાંભળતા નથી ને પછી બીમાર પડીએ છીએ. જમતી વખતે આપણને આપણું મન કહેતું હોય છે કે ભાઈ આ બરું થઈ ગયું, હવે આનાથી વધારે નહીં, પણ આપણે એની વાત નથી સાંભળતા અને આપણને ભાવતું હોય છે એટલે વધારે પડતું ખાઈ લઈએ છીએ. દરેક વખતે આપણો અંતરાત્મા, આપણું ભીતર, આપણું બોડી, આપણો સોલ આપણને કંઈક ને કંઈક મેસેજ આપે છે. ક્યારેક અમુક નિર્ણયો લેતા પહેલા આપણને થોડીક ચેતવણી મળી જાય છે કે આવું ન કરાય, પણ આપણે એ ચેતવણીને આપણે શ્રેય અને પ્રેય, જે પ્રિય લાગે છે એની પાછળ ધસી જઈએ છીએ, એટલે જે શ્રેય કલ્યાણકારી છે એને ભૂલી જઈએ છીએ. પછી પછડાટ ખાઈએ ત્યારે યાદ આવે કે આપણી અંદરથી એક અવાજ તો ઉઠ્યો તો, આવો કા કરાય નહીં, આ નિર્ણય લેવાય નહીં, પણ આપણે સાંભળ્યો જ નહોતો અવાજ. તો આનો ફાયદો એ પણ છે મિત્રો કે ક્યારેક એ સાંભળશો તો તમને અમુક બાબતોમાં ચેતવણી તમારું શરીર, તમારું મન, તમારો અંતરાત્મા, તમારું ચિત્ત આપી જ દેતું હોય છે. તો ચિત્ત શુદ્ધિ તો થશે જ, એ ફાયદો તો છે જ જાત સાથેના સંવાદનો, પણ એનાથી વધારે એક સરસ મજાનો ફાયદો એ પણ છે કે એને કારણે આપણા જીવનના જે વ્યવહારો છે એ પણ વધારે વ્યવસ્થિત થશે. આપણે વધુ ઓર્ગેનાઇઝ થઈ શકશું, આપણે વધુ ક્લિયર થઈ શકશું. તો મિત્રો, ખૂબ સરસ મજાની એક અવિરત કહી શકાય, નોન સ્ટોપ, અખંડિત વાગધારા ચાલી, જે અંદરથી જે અવાજ ઉઠતા ગયા એવું આપના સુધી પહોંચાડતો ગયો. અને મને બહુ આનંદ થયો કે આ બાને ફરી એકવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘે મને યાદ કર્યો. મને દિલીપભાઈ અને સેજલબેન બંનેનો ખાસ આભાર માની લઉં કે મને એ કાયમ પ્રેમ વરસાવતા રહ્યા છે, કાયમ સ્નેહ વરસાવતા રહ્યા છે, એટલે મને બહુ ગમે પણ છે એમની સાથે કામ કરવું. તો એમને લીધે જ આ તરત જ વિદેશ પ્રવાસમાંથી આવીને પણ મેં ગોઠવેલું કે ભાઈ ચાલો આપણે કરીએ વ્યાખ્યાન. તો આપ બધા મિત્રોને હું વંદન કરું છું. આપ બધાની ચેતનાઓ પણ જાગૃત જ હોય તો જ આટલું તમે સાંભળવા માટે વિડીયોની અંદર પણ બેઠા હો. નહીંતર ઘણીવાર એવું થાય કે સામે માણસ બેઠો હોય, બે આંખની શરમે લોકો બેસે, પણ વિડીયોમાં તો લોકો બેસે નહીં. ઓનલાઈન કામ કરવામાં, વર્ક ફ્રોમ હોમ કરવામાં લોકો આંટા મારતા જાય અને કંઈક પછી કોઈક જોવે, કેમેરા જોવે ત્યારે ખ્યાલ આવે કે આ ખુરશી તો ખાલી છે. તો આપણે અહીં સુધી જો આ યાત્રામાં અમારા હમસફર રહ્યા તો એ જ બતાવે છે કે આપની ચેતના પણ જાગૃત છે, આપણો જાત સાથેનો સંવાદ પણ થઈ જ રહ્યો છે. તો એ વધુ ને વધુ ખીલે અને એમાં સરસ મજાની ક્યારીઓ, સરસ મજાની ફૂલવાડીઓ મહેકે, સરસ મજાના ભીતરના પંખીના ટહુકા સંભળાય અને ઈશ્વરનો, જેને આપણે કહીએ છીએ, એવો અવાજ તમારી સાથે ને સાથે ચાલતો રહે. અને એ સાંભળીને આપણે નેકી પર ચલે, બદી સે ડરે ઓર હસતે હુએ ભલાઈ પે રખે કદમ, એ પ્રકારની યાત્રા આપણે કરતા રહીએ, એવી જ પરમને પ્રાર્થના. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર. જયભાઈ, તમે તો સાચે જ અમને જાત સાથે સંવાદ કરતા કરી મૂક્યા. કેટલી સરસ વાત, કેવી સરળતાથી, સહજતાથી, જાણે તમે અમારી સામે બેઠા છો અને અમારી સાથે વાતચીત કરી રહ્યા છો એવું લાગે છે. જાત સાથેનો માણસનો સંવાદ કેવો હોવો જોઈએ, જાત સાથેના સંવાદથી માણસની અંદરની માણસાઈ કઈ રીતે નીકળે છે, ધીરે ધીરે માણસ કઈ રીતે સાધના કરતો થાય છે, ધીરે ધીરે માણસની ક્રિએટિવિટી કઈ રીતે ખીલી રહી છે, અને જાત સંવાદ નથી કરતા આપણે સૌ કોલાહલો વચ્ચે અટવાયા છે, તેને કારણે આપણે શું ગુમાવી રહ્યા છીએ, એની સરસ વાત જયભાઈએ આજે અનેક ઉદાહરણો, અનેક પંક્તિઓ સાથે આપણી સાથે કરી છે. આરંભમાં જયભાઈ વસાવડા જાત સાથેના સંવાદ કે છે કે આ તો બહુ સારી અને સહજ અને આપણી પરંપરાની ક્રિયા છે, આમાં કશું જ નવું નથી, કારણ કે ઉપનિષદમાં પણ એ જ વાત આવી છે, અનેક ધર્મોમાં આપણે એ વાત આવી છે, આપણી સંસ્કૃતિમાં એ વાત આવી છે. અને એટલા જ માટે મનોજ ખંડેરિયાની પંક્તિ, તેઓ મુક્તા કહે છે, મનોજ ખંડેરિયાની પંક્તિ સાથે ઉઘાડ કરી આપે છે આપણને કે એકલું લાગતું પણ નથી એકાંત, આનો મનોમન ચાલતો સંવાદ શું ચીજ છે. આ મનોમન જે ચાલી રહ્યો છે સંવાદ શું ચીજ છે, એ વાત મનોજભાઈ ખંડેરિયાની પંક્તિને મૂકીને જયભાઈ આપણને બહુ સરસ આરંભ કરી આપ્યો. ત્યારબાદ જયભાઈએ મૌન વિશે મોરારી બાપુએ જે કેટલીક વાત કરી છે, એ કહે છે કે મૌન એ તો અંદરના સંવાદનું એક તપ છે. તપ સુધી મૂકી આપ્યું. વિચાર કરો, આપણે જાત સાથેનો સંવાદ કેટલો આવશ્યક છે, અને એ પણ ચૈતસિક રીતે, આધ્યાત્મિક રીતે એ ચાલી રહ્યું છે, અને ભીતરનો ઉઘાડ એ રીતે થવો જોઈએ.
ત્યારબાદ કોઈક સાથેના સંવાદમાં જે જયભાઈને મળ્યું હતું કે આ માણસની આ જે સર્જનશીલતા કે ક્રાફ્ટ જે ઓછું થાય છે એનું કારણ પણ એ છે કે માણસ હવે પોતાની સાથે એકલો રહેતો નથી, એ પોતાની સાથે વાતચીત કરતો નથી. આજે આટલા બધા સાધનોની વચ્ચે માણસ પોતે પોતાનાથી દૂર થઈ ગયો છે, આ સાધનોમાં ખૂપી ગયો છે અને એને કારણે એમને ખ્યાલ જ નથી કે પોતાની એકાંતને, પોતાની એકલતાને કઈ રીતે ઉજવવી જોઈએ. ત્યાર પછી તેમણે એક સરસ બીજી વાત એ પણ મૂકી આપી કે ચંદ્રની આપણે રોજ કળાઓ જોઈએ છે, ચંદ્ર ઉગે છે, ચંદ્ર આત્મે છે, તો કે ખરેખર એવું થઈ નથી રહ્યું. એ આપણને જ એટલું દેખાય છે, એ આપણને એટલું ખાલી માત્ર દેખાતું હોય છે, બાકી તો એ હોય જ છે. પણ જ્યારે આપણે આપણી જાત સાથે હોઈએ ને ત્યારે આપણને આપણી પણ અંદરની બધી ક્ષમતાઓ દેખાય. જેમ આપણે ચંદ્રને અમુક જ રીતે જોઈએ છીએ પણ એમાં હોય છે, એમ આપણી અંદર પણ એ આપણું સત્વ રહેલું છે, પણ આપણે એને જોતા નથી. તો આપણે એ જોતા શીખવું જોઈએ, કારણ કે આપણે ઇન્ટરનેટના આ વિશ્વમાં અંતરનેટ ખોઈ બેઠા છીએ, એવી વાત એમને મૂકી છે. જયભાઈની જે આખી શૈલી હોય છે એ હંમેશા એક લાઈવ શૈલી હોય છે. આમ જાણે વાતચીત કરતાં કરતાં કેટલીક ટકોર કરતા જાય અને કેટલીક વાતો મૂકતા જાય, એ રીતે એમને ઘણી બધી સહજ વાતો મૂકી કે રિંગટોનો વચ્ચે આપણે ખોવાઈ ગયા છીએ, ફેસબુકમાં આપણે ખોવાઈ ગયા છીએ, કેટલી બધી પોસ્ટ આપણે કરી રહ્યા છીએ અને આપણે ભૂલી રહ્યા છીએ કે આપણે આપણી જાતની અંદર ઉતરવાનું છે. અને કહે છે કે પ્રતિક્રમણ પણ તો એ જ ક્રિયા છે કે આપણી જે એક્ટિવિટી છે. પહેલાંના જમાનામાં કે થતું હતું કે લોકો હિસાબ લખતા હતા, રોજિંદી વસ્તુની નોંધ રાખતા હતા, કે આજે આવું થતું નથી. બાકી પોતાની એક્ટિવિટી, પોતાની ક્રિયા, એનું નિરીક્ષણ તો કરવું જ જોઈએ. અને એ નિરીક્ષણ કરે ત્યારે જે મજા આવે. અને પછી એમને એક સરસ સૂફી ફકીરનું ઉદાહરણ આપ્યું. મને ઉદાહરણ બહુ ગમી ગયું. એમને જે આખો પ્રસંગ કયો કે સૂફી ફકીર શું કરે છે, તો કે મોટું મશાલ લઈને ત્યાં મૂકી દે છે, એટલે લોકો બધા એમ લાગે કે અહીંયા જ સૂફી હશે. અને પોતે તો પોતાની નાનકડી મીણબત્તી લઈને ગુફામાં બેસી ગયા છે. પૂછે છે કે ભાઈ તમે ત્યાં આટલી મોટી મશાલ મૂકી છે, તો લોકો તો ત્યાં જાય છે બધા. તો કે હા, એ લોકોને બીજાને મળવામાં રસ છે, એ લોકોને બીજી સમૃદ્ધિને મળવામાં રસ છે. મારે તો મને મળવું છે, અને જે લોકોને મારી સાથે ગંભીરતાથી વાત કરવી છે, એ તો અમારી મીણબત્તી લઈને હું બેઠો જ છું, ત્યાં આવી જ શકે છે. તો આપણે સૌ કોઈ આ રીતે આવા મોટા અજંપાઓ તો ખરા, પણ મોટું જે ઝાંઝરમાં દેખાય છે એમાં કેવા અટવાઈ ગયા છે. તો કે એ ચિત્તને વિતરાગી બનાવવાનું છે, આપણા નિજના એકાંતને સેલિબ્રેટ કરવાનું છે. અને એમને ત્યારબાદ જે સરસ મજા ગાય છે એવા મેરિલિન મંટ્રોના અવતરણને બહુ મૂક્યું. અને જયભાઈ વસાવડાનું તો એ ગમતું અવતરણ છે, પરંતુ એ સરસ છે. એમને કહ્યું કે તમારી કારકિર્દી જાહેરમાં ઘડાય છે, પણ તમારી આવડત તો એકાંતમાં ખીલતી હોય છે. અને પછી જો કેવું આપણને આટલું સરસ ગહન અવતરણ કહીને જયભાઈ ક્યાં આપણને સીધા લઈ આવે છે, તો કે એકાંતમાં માણસ ઘડાય છે. કઈ રીતે ઘડાય છે, તો પછી આપણને ક્રિકેટરોના ઉદાહરણ આપે છે કે માણસ જે પ્રેક્ટિસ કરતો હોય છે, કે ઓલિમ્પિકમાં જે જતો હોય છે, એ પોતે પ્રેક્ટિસ કરે છે. તો એ પ્રેક્ટિસ, એને જે મહેનત કરી છે, એને આપણે જોતા નથી. આપણે શું જોઈએ છીએ? ઓલું સફળતા જોઈએ છે, અને આપણને સફળતાનો ઘોંઘાટ દેખાય છે. પણ એ એકાંતમાં એ માણસે જે પ્રેક્ટિસ કરી હોય, પોતાની જાત સાથે જે આખે ડાયલોગ કર્યો હોય, પોતાની કુશળતાને જે કેળવી હોય, એ પ્રોસેસ બહુ મહત્વનો છે. અને જે માણસ એ પ્રોસેસનું મહત્વ સમજે છે, એ આજીવન પોતાની કળાત્મકતાને નાશ નથી કરતો. નહીં તો જે માત્ર સફળતામાં અટવાઈ જાય છે, જે કોલાહલમાં અટવાઈ જાય છે, એ ક્યાંય પોતાની અંદરની ક્રિએટિવિટીનો જ નાશ કરી નાખે છે. બહુ મોટી વાત જયભાઈ અહીંયા આપે મૂકી આપી છે. રાજેન્દ્ર શાહની કેટલી સરસ પંક્તિ આપે મૂકી કે આપણી વ્યથા અન્યને મન રસની કથા. બહુ સાચી વાત છે કે આપણી વ્યથા છે, એની સાથે આપણે ચાલવાનું છે. બાકી બધા માટે તો માત્ર વાતોનો પ્રસંગ છે. અને એટલા માટે આપણું હૃદય ખોલીએ ના કંઈ, તો આપણે આપણા હૃદયને બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ. એ વાત આખી તમે મૂકી આપો છો. અને એવી કેટલી બધી પંક્તિઓ આપણે હેમેન શાહને પણ આપણે યાદ કર્યા. અને ધીરે ધીરે માણસે પોતાની જાત સાથે સંવાદ કરતાં કરતાં પ્રકૃતિ સાથે સંવાદ કરવાનો છે, પ્રકૃતિને માણવાની છે. અને પ્રકૃતિને માણવી કેમ જરૂરી છે? કારણ કે પ્રકૃતિ સાથે સંવાદ કરતાં માણસની અંદરની જે ખીલવણી થાય છે, માણસની અંદરની કેળવણી થાય છે, એ તરફ એમને ધ્યાન દોર્યું છે. અને એટલા જ માટે એમને પહેલાં સંત અને રાજકુમારનું ઉદાહરણ કદાચ મૂક્યું કે રાજકુમારને બધી ટ્રેનિંગ અપાઈ ગઈ છે, તે પછી કહે છે કે હવે હું જાઉં ઘરે, તો ના પાડે છે ગુરુ કે હમણાં નથી જવાનું. તો પછી કહે છે કે મારું તો બધું શીખાઈ ગયું છે. તો કે ક્યાં? હજી પરીક્ષાઓ થોડીક લેવાની બાકી છે. અને પછી ગુરુએ રાજકુમારને વનમાં મોકલે છે, પહેલે દિવસે મોકલે છે. તો પહેલે દિવસે
તો એમ કહે છે જાગવાનું હતું એટલે મેં તો ખાલી બધું જોયા કર્યું. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ મોકલા કરે છે. અને થોડાક દિવસો પછી એ શિષ્ય જે રાજકુમાર છે એ કહે છે કે મને એ પાણીનો કલકલનાદ સંભળાયો, એ અવાજ સંભળાયો, એ સંગીત સંભળાયું, એ શાંત મૌન સંભળાયું. અને હવે એને કહે છે કે હા, હવે તને બધું આવડી ગયું. એટલે હવે ઓલો શિષ્ય પૂછે છે કે ભાઈ મને આવડી ગયું બરાબર, પણ હું તો રાજકુમાર છું, મારે તો રાજ કરવાનું છે. અજયભાઈએ કહેલું પ્રસંગ છે કે મારે તો રાજ કરવાનું છે. તો રાજ કરવાનું છે તો પછી મારે આ બધું સાહિત્ય શીખવાની જરૂર શું છે? અને જયભાઈ કહે છે કે આ પ્રસંગમાં એવું બને છે કે સૌથી મોટી વસ્તુ શું છે કે તું સાહિત્યને શીખ્યો એ નહીં, તું રાજા બનવાનો છે, તું નેતા બનવાનો છે. તો જે નેતા બને છે ને એને નિર્ણય લેતા આવડવો જોઈએ. આ નિર્ણય જ્યારે લેવાનો થશે ત્યારે તારે તારી જાત સાથે સંવાદ કરવાનો થશે. તારે પૂછવું પડશે તને શેનું ઇન્ટ્યુશન આવે છે, શું તને સાચું લાગે છે. અને જે વ્યક્તિ એ કરી શકે છે ને એ જ સાચો નેતા બની શકે છે. નેતા પોતાની જાત સાથે વાત કરીને પછી નિર્ણય લે. નેતા આજુબાજુ પૂછીને અથવા આજુબાજુની ખટપટથી દોરાઈને નિર્ણય લે તો એ નિર્ણય ખોટો પડે, એ નિર્ણય નુકસાનકારક થાય. પણ તું તો રાજા છે, નેતા છે, અને તારામાં તો એ હોવું જ જોઈએ કે તું પોતાની અંતરના અવાજથી લે. અને હવે તને આવડી ગયું છે એટલે તું જા. કેટલી સરસ વાત! જાત સાથેના સંવાદની વાત એમને જે રીતે ધીરે 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 ખોલતા ગયા અને જે રીતે ધીરે ધીરે આપણી સમક્ષ મૂકતા ગયા, તો આપણને એમ થાય કે આ વાતો કરતાં કરતાં આપણને કેવા અધ્યાત્મ અને ચેતનાના પ્રદેશમાં લઈ આવ્યા છે. ઇન્વોલ્વ કરી દેવાની છે. જેમ જાત સાથેના સંવાદમાં આપણે ઇન્વોલ્વ થઈ ગયા હતા, એમ જયભાઈની વાતમાં પણ આપણે ઇન્વોલ્વ થઈ ગયા. અને જાણે જાગતા જાગતા સમાધિ લાગે એમ થાય કે માણસ એકલો હોય ત્યારે એને રહેવા દેવાનો કે હા, એ પોતાની જાત સાથે સંવાદ કરી રહ્યો છે. એને ખલેલ ન પહોંચાડવી, કારણ કે કોઈના એકાંતમાં ખલેલ પહોંચાડવી એ તો એક પ્રકારની આસુરી વૃત્તિ છે. હરિવંશ રાયની પંક્તિને યાદ કરતા જાય છે. અને જિંદગી તો આપણને ગમે એવી હોવી જોઈએ જેમાં આપણે આપણો સામનો કરી શકીએ, આપણે આપણી સાથે વાત કરી શકીએ, આપણને આપણી જાત ગમે. જો આપણે જ આપણી જાત સાથે ન રહી શકતા હોઈએ તો પછી કેમનું ચાલે? કારણ કે સૌથી પહેલાં તો આપણે આપણી જાત સાથે રહેવાનું છે અને એના માટે આ જાત સાથે સંવાદ કરવાનો છે. જયભાઈ, તમે અમને માત્ર જાત સાથે સંવાદ કરવાની વાત નથી કહી, તમે તો જાત સાથે સંવાદ કરતાં કરતાં એ સંવાદથી સમાધિ સુધી કઈ રીતે જવાનું છે એની એક આખી વાત મૂકી આપી છે. બહુ સરસ રીતે આમ લાગે કે સાવ સરળ સહજ, જાણે આપણે સોફા પર બેસીને પાણી પીતા હોઈએ એટલી સરસ લાગે. પણ એ જ્યારે પાણી પેટમાં જાય ને ત્યારે ખબર પડે કે આ તો અમૃત હતું. અને એ અમૃત સમજવા માટે જરાક સમજણ શક્તિનો પ્રવાહ એમાં ઓગાળીએ ત્યારે ખ્યાલ આવે કે આજે જે પ્રાપ્ત થયું છે એ તો કમાલનું અને ગજબનું પ્રાપ્ત થયું છે. મુંબઈ જૈન યુવક સંઘના મંચ ઉપર આપે એક સહજ, સરળ પણ ગહન અને ગંભીર વાત જે રીતે આજે મૂકી આપી છે એ માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી દિલીપભાઈ શાહ અને મુંબઈ જૈન યુવક સંઘના સર્વ સભ્યો અને આપણા સૌથી સુગ્ન એવા શ્રોતાજનો જે ખરે અર્થમાં પ્રબુદ્ધ છે, ખૂબ વાંચક અને જાણકાર એવા આ શ્રોતાજનો સર્વ વતી આપનો ખરા હૃદયથી આભાર માનું છું.